15મી ઓગસ્ટની તૈયારી. તો ચાલો સાથે મળીને કરીએ. હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આયમ છો તમે બધા? મજામાં જશો. તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર અને એકદમ શું કે વરસાદી વાતાવરણ, અને આપણે બનાવી છે શિવલિંગ. તો હવે કરશી આપણે પૂજા, અને સાથે સાથે આજે આપણે બનાવશી 15મી ઓગસ્ટનો વિડીયો. તો એ આપણે શિવલિંગ સાથે જ બનાવશી. તો એ પણ બનાવશી. તો વ્લોગમાં બન્યા રહેજો. આગળ અમે શું કરીએ છીએ બધું તમને બતાવશી. મહાદેવ હર. અને આપણે જો શિવલિંગ અત્યારે આપણી આ શિવલિંગ બની ગઈ છે. હવે આપણે એમાં કેસરી, સફેદ અને લીલો ત્રણેય કલર કરી અને એકદમ સરસ એને ડેકોરેશન કરવાની છે. અને તો એ રીલ આપણી 15મી ઓગસ્ટની હશે, જે મારા ઇન્સ્ટા અને યુટ્યુબની શોર્ટ્સમાં આવી જશે. તો જરૂરથી જોજો, લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આ છે આપણી ડીશ તૈયાર. એમાં આપણે કેસરી ફૂલ લીધા છે, સફેદ લીધા છે અને ગ્રીન કલરમાં આપણે અત્યારે લીધા છે બીલીપત્ર. તો ચાલો કરી આજની તૈયારી. મહાદેવ હર. હેલો ગાઈસ, તો આપણે જો અત્યારે શિવલિંગ તો સરસ બનાવી લીધી હતી. હવે આપણે અહીંયા લઈ લીધું છે ચંદન અને કંકુ, બંનેને મિક્સ કરી અને ઓરેન્જ કલર બનાવી લીધો છે. અને આપણે શિવલિંગને એકદમ સરસ. હેલો ગાઈસ, તો જો અત્યારે આપણે મસ્ત પહેલા ઉપર કરશી કેસરી કલર, પછી સફેદ અને પછી લીલો. તો આ છે આપણા તિરંગાનો કલર. તો અત્યારે આપણો જો વિડીયો બનવા માંડ્યો છે ને, અત્યારે આપણે કરીએ છીએ ગ્રીન કલર. અને એકદમ સરસ 3 કલર આપણે કરવાના છે. અને એનો લુક પણ બહુ એટલે બહુ સરસ આવે છે. તો અહીંયા આપણે કરીએ છીએ ગ્રીન કલર. તમને કેવું લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આ જો આપણો ગ્રીન કલર એકદમ સરસ થવા માંડ્યો છે. यस ये जे काल पूजा है, रोज काल पूजा है. તો અત્યારે આપણા 3 કલર એકદમ સરસ થઈ ગયા છે. અને તિરંગાના કલર છે, એકદમ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો આપણા કલર તો થઈ જ ગયા છે. ને માટી થોડીક ભીની હોય એટલે પ્રોપર સેટ ના થાય અને કલર પી પણ જાય. તો આપણે અત્યારે જો એકદમ સરસ 3 કલર થઈ ગયા છે. અને હવે આપણે કરશી ફૂલથી ડેકોરેશન. તો અહીંયા આજનું આપણું આ કાર્યક્રમ ખતમ. આપણે અહીંયા લીધા છે ઓરેન્જ ગલગોટા, વ્હાઈટમાં બારમાસી લીધા છે. તો અહીંયા પહેલાં આપણે આવી રીતે ફૂલને એકદમ સરસ ગોઠવી નાખશી. તો આપણો આવી ગયો છે ઓરેન્જ કલર. હવે આપણે લેસી વ્હાઈટ અને પછી લેસી ગ્રીન. આ છે આપણા વ્હાઈટ બારમાસી. તો એકદમ મસ્ત લાગે છે. તો આ હું બનાવું છું, તમને કેવું લાગે છે એ મને જરૂરથી તમે કમેન્ટમાં કહેજો. ઝંડો શિવલિંગ. અને અત્યારે પવન એટલો બધો વધારે હતો કે બીલીપત્ર રહેતા નહોતા, ઉડી જતા હતા. હવે આપણે કંઈક કરવા પડશે જુગાડ. ને આપણે જ્યાં સુધી વિડીયો બનાવશે ત્યાં સુધી બીલીપત્ર રહેશે નહીં અને આપણે થોડુંક કામ વધી જશે. તો અહીંયા અમે આવી રીતે બધા બીલીપત્ર એકદમ મસ્ત સેટ કરી લીધા હતા. અને પવન આવ્યો અને બધું ઉડી ગયું. કેમ કે અત્યારે એકદમ વાતાવરણ ચેન્જ થઈ જાય છે એટલે. તો જો તો અત્યારે બારે થોડીક હવા આવે છે ને એના હિસાબે થાય છે. પછી આપણે એના ઉપર મૂકી દીધી હતી એક નાની નાની કાંકરી, જેનાથી થોડીક વાર માટે સેટ થઈ જાય અને આપણા એકદમ સરસ વિડીયો ફોટો આવી જાય. અને આવી ગયા આપણા વ્હાઈટ બારમાસી. તો તમે જોઈ શકો છો અત્યારે એનો લુક એકદમ જબરજસ્ત આવે છે. રેડી રેડી સ્ટેડી ગો. આ અમારો ડમરૂ.
मेरा मकसद यही है मेरे घर वालों को परेशान करना, चीख दबाक डम डम। આપણી એકદમ સરસ 3 કલરથી મસ્ત શિવલિંગ બની ગઈ હતી, પૂજા થઈ ગઈ છે, બધા એકદમ સરસ પૂજા કરી લીધી છે અને એકદમ મસ્ત શિવલિંગ બની છે. કેવી બની છે એ મને તમે જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આપણે શિવલિંગ તો સરસ બનાવી લીધી અને પૂજા કરી લીધી છે. એકદમ માટીની પાર્થિવ લિંગ બનાવી હતી. ઓરેન્જ, સફેદ અને ગ્રીન 3 કલર કર્યા હતા અને એકદમ સરસ 3 જ કલરથી ડેકોરેશન કરેલી હતી. તો આ હતું આજનું આપણું અને આ વિડીયો હતો 15મી ઓગસ્ટનો. તમને કેવો લાગે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો તમારી કમેન્ટ હતી કે શિવલિંગ તમે પૂજા કરી અને વિસર્જન કેવી રીતે કરો છો. તો અમારા ઘરે તો આટલા બધા ઝાડવા છે, ઝાડવાના આટલા બધા કિયારા છે, તો ગમે અહીંયા અમે શિવલિંગને એકદમ સરસ રાખી દઈએ છીએ અને ઉપરથી આપણે પાણી રેડીએ એટલે એકદમ સરસ શિવલિંગ પીગળી જાય છે અને ઝાડવાને માટી મળી જાય છે. તો અમે દર વખતે એવું જ કરીએ છીએ. અથવા તો મારા ઘરે અત્યારે કમળ વાવેલું છે, તો અમે એકદમ સરસ અંદર શું કે કીચડ જ બનાવેલું છે, કમળ છે એટલે. તો અમે અહીંયા પણ વિસર્જન કરી શકીએ છીએ. બારે ક્યાંય કરવા જતા નથી, કેમ કે બારે ક્યાંય કરવા જેવું છે જ નહીં. કેમ કે જ્યારે પણ આપણે ક્યાંક વિસર્જન કરીને આવીએ છીએ તો કાં તો કોઈના પગમાં આવે છે, કાં તો આવી જ રીતે એમને પડી હોય છે અને ઘણી જગ્યાએ જોયું પણ છે. તો અમે લોકો કાંઈ પણ વિસર્જન કરવું હોય તો ઘરે જ કરીએ છીએ અને ઝાડવામાં જ કે માટી પાછી ઝાડ. તો આ છે આપણું કમળનું કુંડ, અંદર એકદમ કીચડ બનાવેલું છે, તો એમાં પણ અમે વિસર્જન કરી શકીએ છીએ. તો કાં તો અમે અહીંયા કરીએ છીએ, કાં તો કોઈ ઝાડવાના કિયારામાં એકદમ સરસ રાખી દઈએ છીએ અને આપણી એકદમ સરસ શિવલિંગ છે એ વિસર્જન થઈ જાય છે. એવી જ રીતે અમે ગણપતિને પણ એવી જ રીતે વિસર્જન કરીએ છીએ, બારે વિસર્જન કરવા નથી જતા. સો તમને એ મારા નેક્સ્ટ વિડીયોમાં દેખાશે. પણ આ તમારી કમેન્ટ હતી, તો શિવલિંગને અમે આવી જ રીતે વિસર્જન કરીએ છીએ. અને માટી છે તો માટી એકદમ સરસ માટીમાં પાછી ભળી જાય છે. અને અત્યારે જો વાતાવરણ કેટલું મસ્ત છે. અને અત્યારનું વાતાવરણ એકદમ મસ્ત છે. તો અત્યારે વાતાવરણ એકદમ મસ્ત છે ને અત્યારે આપણી રીલ ઇન્સ્ટાની અને યુટ્યુબની શોર્ટ્સ બંને શૂટ થઈ ગયા છે. મહાદેવની પૂજાવાળા, શિવલિંગવાળા અને 15મી ઓગસ્ટવાળા ત્રણેય વિડીયો આજે સાથે બની ગયા છે. સો તમને કેવા લાગે તમે મને જરૂરથી કમેન્ટમાં કહેજો. તો આ હતી આપણી પૂજા, સાથે સાથે વિડીયો બધું. અને અત્યારનું વાતાવરણ એકદમ મસ્ત છે. વરસાદ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે એવું વાતાવરણ છે. તો તમને બતાવું કે થોડીક વારમાં આવશે છાંટા. તો આજે તો આપણે શિવલિંગને વિસર્જન કરવાની પણ જરૂર નથી, બારે ફળિયામાં રાખશી તો વરસાદના હિસાબે એકદમ સરસ પીગળી જવાની છે. એકદમ સરસ વાતાવરણ અને એકદમ મસ્ત જો ધજા લહેરાઈ છે. ધજા કેટલી સરસ લહેરાઈ છે જો. અને આ વાતાવરણ છે, વાદળ આવ્યું છે, તો હવે વરસાદના છાંટા આવશે, થોડાક બધું ભીનું કરશે. ધજાનો એકદમ મસ્ત સીન આવે છે અને કાળા વાદળ. મહાદેવર પાર્થભાઈ, તો અત્યારે જો પાર્થભાઈની પૂજા ચાલુ થઈ ગઈ છે. તો અત્યારે આપણે બધા લોકોએ ઘરમાં શું કે પૂજા કરી લીધી છે અને અહીંયા પાર્થભાઈ આવી ગયા છે. અને વધારે પડતી શું કે પાર્થિવ લિંગની પૂજા જ અમે ઘરે જ કરીએ છીએ શ્રાવણ મહિનામાં. તો બધા લોકો આવવા માંડ્યા છે, મહાદેવની પૂજા કરવા માંડ્યા છે. તો મહાદેવ હર બધાને અને મહાદેવ બધાની મનોકામના પૂરી કરે. હેલો ગાઈસ, તો આપણે છે ને અત્યારે વિડીયો રીલ બધું બની ગયું છે, પૂજા થઈ ગઈ છે, મસ્ત થઈ ગયા છે આપણે ફ્રી. હવે આપણે કરશે ચેન્જ અને પછી કરશે સાંજના ફરાળની તૈયારી અને પછી જશે મહાદેવના મંદિરે. રેડી? હાલો પાંતજા કપડા ગનો બન્યો? ઓકે, આમ ડન. અચ્છી વેલ કદા હાય કદા અત્યારે અમે જઈએ છીએ રીતાના કપડા લેવા. મારે જે આરતી જ નથી, અને બધે આરતી જો ટાઈમે જ. તો આવી ગઈ દુકાન. ના રચી ભાઈ રીતા
એ રહી સામે ને. તો આ છે 15મી ઓગસ્ટના ડ્રેસ. બધા તમે જોઈ શકો છો અલગ અલગ પાત્રના. તમે કોઈ પણ પાત્ર ભજવતા હો તો તમે આવી રીતે ડ્રેસઅપ કરી શકો છો. તો તમને આ કેવું લાગ્યું મને જરૂરથી કહેજો. મને તો એકદમ ક્યુટ લાગ્યું. અને અહીંયા આપણો રિતાન કોકડે તું હાય. પછી અત્યારે જો કેટલા સરસ તિરંગા અત્યારે વેચાય છે. હેલો ગાઈઝ, અત્યારે અમે આવી ગયા છીએ ભીડ ભજન દાદાના દર્શન કરવા માટે. અને જો મંદિર કેટલું સરસ શણગાર્યું છે. તો ચાલો કરી લઈએ મહાદેવના દર્શન. અહીંયા કેમેરો અલાઉડ નથી. ગાઈઝ તમે જો ભીડ ભજન મંદિરે દર્શન કરીએ છીએ. આ મંદિર એકદમ જૂનું છે મહાદેવનું. હે મહાદેવ, હર હર મહાદેવ. એ હાલો ઓતે ભાઈ. હેલો ગાઈઝ, હવે અમે જઈએ છીએ ઘરે મહાદેવના દર્શન કરીએ ને. હા ગાંડોરી તો હા થવી નહીં. તમે મગે ના ખરાઈ દો કેમથી ઊંડી પકડીએ કેળો. પછી અમે આવી ગયા હતા યમીઝમાં નાસ્તો કરવા માટે. ને અહીંયા અમે મગાવી હતી સ્ટ્રોબેરી પુડિંગ, એકદમ જબરજસ્ત. અને પછી અમારે આવતો હતો નાસ્તો. તો ચાલો કરી લઈએ નાસ્તો અને તમને બતાવીએ કે આજે આપણે શું નાસ્તો કરીએ છીએ. અને આ એકદમ મસ્ત યમ્મી પુડિંગ. તો હાલો બધા પુડિંગ ખાવા માટે. Hello. Hello, hello Divyo. Hello. પાછો કર્યું ઈંડો. તો અત્યારે અમે યમીઝની ખાસ્તા કચોરી અને બાસ્કેટ ચાટ મગાવી હતી. એકદમ જબરજસ્ત ટેસ્ટ આવે છે. અહીંયા રીધાને થોડીક ખાધી ખાસ્તા કચોરી. તો ચાલો કરી લઈએ નાસ્તો અને પછી આપણે નીકળશી ઘર તરફ. તો ચાલો. પછી આપણે જોઈ થોડીક સ્વીટ. અને જુઓ કેટલી જબરજસ્ત સ્વીટ છે. અને આજે તો સ્પેશિયલ તિરંગા બરફી બની હતી. હવે ઘરે જાય છે.
કાનલો કાનો તો ગયા હોય ને મહાદેવજી મંદિરે ભભૂતિ જો અને કંકુ જો મસ્ત લાગે તો ને એ તો તારું પારો લાગ્યો હતો બચાવ્યો એ કો કરી દે નીકળતા માથાથી નતો એ નહીં બાય